હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મારુતિ ઓટો ગેરેજમાં તમારું સ્વાગત છે. આપણી જોડે આવી છે એક્ટિવા BS6 શોરૂમ પર 2.5 મહિના પડી રહી, પણ શોરૂમ પરથી આનું સોલ્યુશન ના થયું, ગાડી સ્ટાર્ટ ના થઈ. હવે શોરૂમ પર અલગ અલગ બહાના કરતેલા કે એન્જિન ખોલવું પડશે, ફલાણું કરવું પડશે, ઢીકણું કરવું પડશે, પણ 2.5 મહિના ત્યાં શોરૂમ પર રાખ્યા પછી બી આ ગાડી સ્ટાર્ટ ના થઈ. તો 4 દિવસ પહેલાં આપણી જોડે આવી, તો આ 4 દિવસ પહેલાં આપણી જોડે આવી ને તો આપણે ચેક નથી કરી ને આજે, એટલે કે ચેક નથી કરી એટલે કે આપણી જોડે ટાઈમ નહોતો, કારણ કે બીજી બી ગાડીઓ હતી ને એટલા માટે. તો હવે છે ને, હવે ગાડી મેં આજે સવારમાં નીચે ઉતારી, એટલે ગાડી ખોલ્યા પછી જોયું, બધું ચેક કર્યું. હવે આની અંદર હતું શું? એક મેગ્નેટ કોઇલ, ફ્યુલ પંપ, ઇન્જેક્ટર અને સેલના 2 રિલે. આ 4 વસ્તુ નાખવાનું હતું. 4 વસ્તુ નાખ્યા પછી 15 જ મિનિટની અંદર ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. આ ગાડીની કન્ડિશન. પહેલો વિડીયો બનાવવાનો રહી ગયો હતો, કારણ કે મને એવું હતું કે મેં પહેલાં વિડીયો બનાવી લીધેલો, પણ બનાવ્યો નહોતો. આ એક જ વિડીયો બનાવું છું. અને હવે તમને ગાડી સ્ટાર્ટ કરીને બતાવું છું. જુઓ તમે ગાડીની સ્ટાર્ટ છે કે નહીં. આ ગાડી સ્ટાર્ટ. એટલે ગોધરા શોરૂમવાળાને એક જ વાત કહીશ કે તમે અટકર્યા કોઈ બી ગ્રાહકને ના નહીં પાડી દેશો. એક તો 2.5 મહિના સુધી તમે ગાડી રાખો છો અને પછી બી તમે કસ્ટમરને આમ કહો છો કે ગાડી નહીં થઈ, એન્જિન ખોલવું પડશે, ફલાણું કરવું પડશે, ઢીકણું કરવું પડશે. એટલે એ વાત નહીં કરશો. જે હોય એનું ખુલાસો કરો તમે. ચલો ઠીક છે. અને BS6ને કોઈ પણ લાગતું વળગતું હોય તો કોઈનાથી ના બને એવું બી કામ હોય તો આપણી જોડે આવી જજો મારુતિ ઓટો ગેરેજમાં. આપણે બેઠા જ છીએ. ચલો બાય.